ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે ટોપિકનો અભ્યાસ કરેલો તે કયો ટોપિક હતો? કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસનું પ્રમેય. કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસનું પ્રમેય. બેસી જાઓ ફટાફટ, ચાલો બેસી જાઓ. ચાલો, આપણે કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસના પ્રમેયને જોયું હતું. કાટકોણ ત્રિકોણ વિશે તો બધાને ખ્યાલ આવી જ જવો જોઈએ. જે ત્રિકોણમાં કોઈ એક ખૂણાનું માપ 90 હોય તે ત્રિકોણને કહેવાય કાટકોણ ત્રિકોણ. કયો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેવાળી બાજુને શું કહેવાય? કર્ણ કહેવાય. અને કર્ણ, ખબર, કર્ણ એ કાટકોણ ત્રિકોણની કેવી બાજુ છે? સૌથી મોટી બાજુ. સૌથી મોટી બાજુ એટલે કોણ? કર્ણ. યાદ છે ને આ બધી વસ્તુ બધાને? એના પછી વાત આવે પાયથાગોરસના પ્રમેયની. પાયથાગોરસનું પ્રમેય કયા ત્રિકોણ માટે છે? કાટકોણ ત્રિકોણ માટે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આ છે પાયથાગોરસના પ્રમેયનું વિધાન. આ વિધાન બધાને આવડવું જ જોઈએ. બધાને આવડવું જ જોઈએ. અને આ વિધાન પરથી સૂત્ર પણ લખતા આવડવું જોઈએ. તો પ્રમેયનું વિધાન શું છે? કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. યાદ રહેશે આ વિધાન બધાને? હવે હું તમને હજી એક પ્રેક્ટિસ કરાવી દેમ. કાટકોણ ત્રિકોણ. કયો ત્રિકોણ? કાટકોણ. આ દોરી દીધો એક કાટકોણ ત્રિકોણ અને આ ત્રિકોણનું નામ છે ત્રિકોણ ABC. કાટખૂણો છે ખૂણો B અને ખૂણો B ની સામે છે કર્ણ AC. અને પાયથાગોરસનું પ્રમેય કર્ણનો વર્ગ AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુ નો વર્ગ નો સરવાળો. બાકીની બે બાજુ એટલે AB ને BC. AB ને BC નો વર્ગ અને એનો સરવાળો. આ છે પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર. એટલે કે જે વિધાન છે તે વિધાન પરથી આ રીતે સૂત્ર લખતા આવડવું જોઈએ. આવડશે બધાને? આવડવું જ જોઈએ. કેમ કે નહીં આવડ્યું તો પટી ગયું, આ ચેપ્ટર જ પટી ગયું. બહુ મહેનત કરીને તમને લાસ્ટ લેક્ચરમાં ભણાવેલું છે. રજા પાડનારાઓને પણ કીધેલું છે કે લેક્ચર જોઈને આવો, સમજીને આવો ને વાંચીને આવો. કેમ કે જરૂરી છે આ બધી વસ્તુ. બરાબર? ચાલો હવે આપણે આગળ વધીએ. ઉદાહરણ 3. સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. સંખ્યા રેખાવાળા દાખલા આજથી ચાલુ થાય છે. આપણે સંખ્યા રેખા પર અસમય સંખ્યાને દર્શાવીશું. તમને આ બધી સંખ્યા પણ યાદ છે ને? સંખ્યાઓનો પરિચય આપણે મેળવેલો, તેમાં બધી સંખ્યા ભૂલી નથી ગયા ને? બધું યાદ રાખજો ને, વાંચતા રહેજો. અહીંયા આવે એટલે બગ્ગા નહીં મારવાના, બધું વાંચવાનું. કાગળિયું. સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. ચાલો તૈયાર બધા? હવે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવવાની જે પ્રોસેસ છે તેને આપણે સમજીએ. તો અત્યારે બધાએ અહીંયા જોવાનું છે અને સમજવાનું છે. એક વખત હું આખું દોરીને સમજાવી દેમ, પછી હું તમને દોરવા આપીશ. તૈયાર? બધાનું ધ્યાન બોર્ડ પર. ચાલો હવે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવવા માટે સૌથી પહેલા આપણે દોરી દેવાની સંખ્યા રેખા. શું દોરી દેવાની? સંખ્યા રેખા. ઓકે, જોવો આ બધા સાધન મેં અહીંયા કરી દીધા છે. આ બધા સાધનોની આપણને શું પડશે? જરૂર પડશે. તો સૌથી પહેલા હું સંખ્યા રેખા દોરીશ. હવે સંખ્યા રેખા દોરવા માટે આપણે લેવાની સ્કેલ. હવે તમે કહેશો કે સર સંખ્યા રેખા કેટલી લાંબી દોરવાની? તો કે ભાઈ જેટલી લાંબી દોરે એટલી લાંબી ચાલે. સામાન્ય રીતે નોટના એક છેડાથી તે પેલા સામેના છેડા સુધી લઈ જશો તો ચાલશે. આ દોરી દીધી લીટી. હવે સંખ્યા રેખા પર બેવ છેડા પર શું આપી દેવા પડે? એરો, તીર. તીર આવી રીતના આપવાના. ઘણા બાળકો આવા મસ્ત ઘાટા કારા તીર કરે ને બાણ બનાવે. આવું બધું કરવાની કોઈ જરૂર નથી. આ આપી દીધા તીર. હું દોરી દીધી મેં સંખ્યા રેખા.
બેવ છેડે તીર આપી દીધા, દોરાઈ ગઈ સંખ્યા રેખા. હવે આ સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવવાના છે. શું દર્શાવવાનું છે વંશ? વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 2 દર્શાવવા માટે સૌથી પહેલા આપણે આ સંખ્યા રેખા પર અહીંયા થોડીક જગ્યા છોડીને અહીંયા એક બિંદુ મૂકી દેવાનું. કેટલી જગ્યા? થોડીક. થોડીક એટલે આશરે તમારા હિસાબે જેટલી લે એટલી લઈ લેવાની. હવે આપણે આ જે બિંદુ મૂક્યું ને, તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં કે આપણે એક વસ્તુ ભણેલા કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ શું દર્શાવે છે? વાસ્તવિક સંખ્યા. શું દર્શાવે છે? વાસ્તવિક સંખ્યા. અનન્ય શબ્દ બી હતો. અનન્ય હતો કે અનન્યનો મતલબ એક અને માત્ર એક જ સંખ્યા દર્શાવે. અનન્ય એટલે એક અને માત્ર એક. એટલે કે આ જે બિંદુ મેં મૂક્યું ને, આ બિંદુ શું છે? સાચી. આ બિંદુ એક સંખ્યા છે. શું છે? સંખ્યા. અને આપણે માની લેવાનું છે કટારિયા કે આ બિંદુ કઈ સંખ્યા છે? 0. બરાબર. આ બિંદુ સંખ્યા રેખા પર 0 દર્શાવે છે. સૌથી પહેલા તો આ બિંદુને નામ આપવું પડે. આ બિંદુનું નામ O છે અને આ બિંદુ 0 દર્શાવે છે, એટલે નીચે કાઉન્સમાં 0 લખ્યું. ક્લિયર? બિંદુનું નામ O અને બિંદુ કઈ સંખ્યા રજૂ કરે છે? 0. આટલે સુધી ક્લિયર? હવે આ જે રકમમાં તમને વર્ગમૂળમાં 2 આપેલા છે ને, એના ભાગ પાડવા પડે. શું પાડવા પડે? ભાગ. એકચ્યુઅલી આ સ્ટેપ પહેલા કરવાનો. આ સંખ્યા રેખા દોરવા પહેલા બી ભાગ પાડી જ દેવાના. તો જુઓ, હવે રકમમાં છે વર્ગમૂળમાં 2. કરવાનું શું છે? બરાબર ધ્યાનથી સમજજો. આ રકમમાં આપેલા છે 2. 2 કરતા નાની ને 2 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા બોલો. 1 નો વર્ગ કેટલો થાય? 1. 2 નો વર્ગ કેટલો થાય? 4. 3 નો વર્ગ કેટલો થાય? 4 નો વર્ગ 16. આ જે બધી સંખ્યા લખીને 1, 4, 9, 16 આ બધી પૂર્ણ વર્ગ કહેવાય. કેવી કહેવાય? આપણે 2 કરતા નાની શોધવાની. આમાં 2 કરતા નાની એટલે કોણ? 1 અને 2 ની નજીકની. તમને રકમમાં આપેલું એટલે વર્ગમૂળમાં 10, તો 10 કરતા નાની ને નજીકની. 10 કરતા નાનામાં 1 બી આવે, 4 બી આવે ને 9 બી આવે, પણ સૌથી નજીક 9. સમજ પડતી છે હું શું કહેવા માંગુ છું? તો 2 કરતા નાના એટલે કોણ? 1. એટલે વર્ગમૂળમાં પહેલા આપણે આ 1 ને લખવાનું. હવે 1 માં કેટલા ઉમેરીએ તો આ 2 થાય? 1 + 1 2 થાય. હવે આપણે જે આ 1 લખ્યો તો કોનો વર્ગ 1 છે? 1 નો વર્ગ. એટલે 1 ની નીચે 1 નો વર્ગ અને આ 1 પણ 1 નો વર્ગ જ છે. સમજ પડી? હવે અહીંયા જે લખેલું છે ને વર્ગમૂળમાં 2 બરાબર વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. આ વસ્તુ માપ દર્શાવે છે. શું દર્શાવે છે? માપ. હવે આપણે અહીંયા નક્કી કરવું પડે સ્કેલ માપન. સ્કેલ માપ. શું નક્કી કરવું પડશે? સ્કેલ માપ. સ્કેલ માપનો મતલબ કે ભાઈ આપણે 1 એકમ એટલે કેટલું રાખવું છે? 1 એકમ એટલે તમે 1 સેન્ટીમીટર રાખી શકો છો, 2 સેન્ટીમીટર રાખે તો બી ચાલે, 3 હો ચાલે, 4 હો ચાલે, 5 હો ચાલે, 50 બી ચાલે. જે રાખે તે ચાલે. સૌથી બેસ્ટ 1 એકમ બરાબર પ્રાચી 3 સેન્ટીમીટર. આપણે 1 એકમ બરાબર 3 સેન્ટીમીટર રાખીશું. જો તમારી ઈચ્છા 4 સેન્ટીમીટરનું હોય તો ખોટું નથી, ચાલે. આપણે કેટલું રાખ્યું જયરાજ? 1 એકમ બરાબર 3 સેન્ટીમીટર. ધ્યાન આપતા રહેજો. હવે આપણે વર્ગમૂળમાં 2 ના ભાગ પાડ્યા ને, જોવો ભાગને. 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. એમાં જે પહેલું લખેલું છે ને, આ 1 લખેલો છે ને, આ છે આરું માપ. કયું માપ? આરું. અને શ્રેય આ જે બીજો 1 લખેલો દેખાય એ છે ઊભું માપ. પહેલું માપ આરું ને બીજું માપ ઊભું. મગજમાં યાદ રાખજો. પહેલું માપ એટલે આરું માપ ને બીજું માપ એટલે ઊભું માપ. એટલે કે આ બિંદુ O જે છે ને, આ બિંદુ O, આ બિંદુ O થી 1 એકમ છોડીને બીજું એક બિંદુ સંખ્યા રેખા પર લેવાનું છે. આરું માપ એટલે સંખ્યા રેખા પર. કોના પર? સંખ્યા રેખા પર. સંખ્યા રેખા પર આપણે બીજું એક બિંદુ લેવાનું. O થી કેટલા અંતરે? 1 એકમ. કેટલા એકમ? 1. કેમ કે અહીંયા 1 છે અને 1 એકમનો મતલબ 3 સેન્ટીમીટર. એટલે કે હવે આ ફૂટપટ્ટી લેવાની. જો બધું જોઈ લેજો. ફૂટપટ્ટીમાં આ જે બિંદુ દેખાય ને આર્યુઆ, આને 0 કહેવાય, ખબર ને? અમુક તો આને 1 સમજી બેહે. હવે આ 0 ને O પર આવી રીતના મૂકો અને પછી 3 કાં છે? આર્યા. એટલે આ 3 પર હવે આપણે બિંદુ આપી દીધું.
એટલે આ જે 0 થી તે 3 સેન્ટીમીટરનું માપ છે ને, આ 3 સેન્ટીમીટર એ છે 3 સેન્ટીમીટર, પણ આપણે બોલવાનું 1 એકમ. એટલે અહીંયા લખ્યું 1 એકમનો એકરો. અને હવે બિંદુને નામ આપો. હવે આ બિંદુને નામ આપીશું આપણે એ. શું નામ આપીશું? એ. અને બિંદુ એ એટલે કઈ સંખ્યા? તો કે ભાઈ આ માપ કેટલું છે? 1 એકમ. એટલે 0 પછી 1 એકમ અંતરે જે સંખ્યા હોય તે 1 છે. જો અહીંયા 2 હટે તો આ હટે 2 એકમ હટે તો અહીંયા આવતે 2. સમજ પડી? દરેક બિંદુની નીચે એની સંખ્યા લખતા જવાનું. ચલો આટલું ક્લિયર. મેં આરું માપ જે છે ને, આરું માપ તે દર્શાવી દીધું છે. જે કેટલું છે? 1 એકમ. આ દર્શાવી દીધું છે. હવે વારો કોનો? આ ઊભું માપ જે કેટલું રાખવાનું છે? 1. ઊભું માપ પણ 1 એકમ રાખવાનું છે. હવે આ બિંદુ એ પર પહોંચ્યા. હવે બિંદુ એ માંથી એક કિરણ દોરવાનું. શું દોરવાનું? કિરણ. અને એ કિરણ 90 ના ખૂણે. કેટલા ખૂણે? 90. અને 90 નો ખૂણો માટે કોની મદદ લેવી પડે? કોણ માપક. તો આ કોણ માપકને આવી રીતના બિંદુ એ પર ગોઠવતા આવડે. અને પછી આ 90 ડિગ્રી, અહીંયા 90 ડિગ્રી છે એટલે અહીંયા મેં ટપકું આપી દીધું. સમજ પડી? આ ટપકું હોઈધું ને. હવે બિંદુ એ અને આ જે ટપકું વાળું બિંદુ છે ને, તેમાંથી કિરણ પસાર કરી દેવાનું. શું પસાર કરી દેવાનું? કિરણ. તો આ જોવો, કિરણ પસાર કરી દીધું. કિરણનો મતલબ ઉપર શું આવે? તીર. આ જે બિંદુ છે તેનાથી જરાક ઉપર જવા દેવાનું. હવે આ જે આ કિરણ છે ને, આ કિરણ પર, આ જે કિરણ છે, આ કિરણ પર આપણે આ જે 1 એકમનું માપ છે તે દર્શાવવાનું છે. એટલે કે હવે બિંદુ એ થી 1 એકમ ઉપર બીજું બિંદુ મેળવવાનું. બિંદુ એ થી કેટલા અંતરે? 1 એકમ અંતરે. હવે 1 એકમ કેવી રીતના માપી શકાય? ફૂટપટ્ટીથી. ફૂટપટ્ટી લેવાની અને મૂકી દેવાની. આ ફૂટપટ્ટી જરાક નાની કરી દઈએ. તમારી ફૂટપટ્ટી તો એવરી જ રહેશે, તમે તોડી બોડી નહીં નાખતા. બરાબર? ચાલો જો આ 3 એકમ, મારું તો બેઠું પેલા બિંદુ પર 3 એકમ આવી ગયું. બોલો, મેં એક કામ કરું, આ બિંદુ છે ને જરાક ઉપર લઈ લેમ. થોડો 3 એકમ પર. કેટલા એકમ પર? 3 એકમ પર. એટલે આ જે 3 એકમ છે ને, દેખાયું ને આ 3, તેના પર મેં બિંદુ દર્શાવી દીધું. ને પેલું 90 નો ખૂણો દર્શાવવા વાળું બિંદુ માની લેવ અહીંયા છે. આ બે બિંદુને એક નહીં સમજી લેતા ભાઈ. હવે આ જે બિંદુ લીધું તેને નામ આપો ને. શું નામ આપો? બી. એ પછી બી. એ બી કેટલું? 3 સેન્ટીમીટર. એટલે કેટલા એકમ? 1 એકમ. એટલે અહીંયા 1 લખો. આટલે સુધી ક્લિયર. અને હવે ફૂટપટ્ટી લેવાની અને જોડી દેવાનું. કોને કોને જોડી દેવાનું? તો આ ઓ ને બી સાથે જોડી દેવાનું. જોડી દીધું. અહીંયા આ બિંદુ એ પર ખૂણો કેટલો છે? 90 નો ખૂણો. એટલે કાટખૂણો, એને કાટખૂણો દર્શાવી દીધો. હવે ઓએ નું માપ કેટલું છે? 1. એબી નું માપ કેટલું છે? 1. અને હવે કેવો ઓબી નું માપ કેટલું છે? ની ખબર. ઓબી નું માપ આપણને ખબર નથી, પરંતુ આપણે ઓબી નું માપ શોધી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? શોધી શકીએ. અને હવે આ કયો ત્રિકોણ દેખાય છે? કાટકોણ. અને કાટકોણ ત્રિકોણમાં યાદ રાખજો, કાટકોણ ત્રિકોણમાં 3 બાજુમાંથી 2 બાજુના માપ જો આપણી પાસે હોય અને ત્રીજી બાજુ શોધવાની આવે, એટલે આપણે કોની મદદ લેવાની? પાયથાગોરસના પ્રમેયની મદદ. જે પ્રમેય આપણે આજે સ્ટાર્ટિંગમાં વાત કરી તે પ્રમેય. કયું પ્રમેય? પાયથાગોરસનું પ્રમેય. ક્યારે વાપરવાનું? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં શું હોય તો 3 બાજુમાંથી કેટલી બાજુ હોય તો? 2 બાજુ. અને ત્રીજી બાજુ શું કરવાની? શોધવાની. ત્યારે કયું પ્રમેય? પાયથાગોરસનું પ્રમેય. તો ધ્યાન આપજો, પાયથાગોરસનું પ્રમેય કેવી રીતના વાપરવાનું. આ કાટકોણ ત્રિકોણમાં કર્ણ કોણ છે? કાટખૂણાની સામે કર્ણ હોય છે. કર્ણ છે ઓબી. કર્ણનો વર્ગ એટલે ઓબી નો વર્ગ. બરાબર. ચાલો બાજુઓ લખાવો. પહેલી બાજુ OA, OA નો વર્ગ વત્તા બીજી બાજુ AB નો વર્ગ. ચાલો હવે સાદુરૂપ કુશ. OB આપણે શોધવાના છે. દેવ, OA ની કિંમત કેટલી છે? OA 1 નો વર્ગ. AB ની કિંમત 1 નો વર્ગ. OB સ્ક્વેર બરાબર. ચાલો સાદુરૂપ બોલતા રહેજો. 1 નો વર્ગ, 1 નો વર્ગ, 1 ને 1, 2 આવ્યું. આપણે OB શોધવાના છે ને, એટલે આ વર્ગ નહીં ચાલે ભાઈ. જ્યારે પણ આવી રીતના વર્ગ આવે તો
તો એને વર્ગ કાઢવો હોય તો સામે વર્ગમૂળ લગાવી દેવાનું. આ વર્ગને કાઢીએ તો સામે શું લાગી જાય? વર્ગમૂળ. એટલે વર્ગમૂળમાં 2. 2 નું વર્ગમૂળ કેટલું? 2 નું વર્ગમૂળ ની નીકળે. એટલે ભાઈ ઓબી નું માપ વર્ગમૂળમાં 2 આવ્યું. એટલે અહીંયા કેટલા લખવાના? વર્ગમૂળમાં 2. ક્લિયર? આ વર્ગમૂળમાં 2 આશરે નથી લખ્યા, આપણે ગણતરી કરીને હોઈધા ને પછી લખ્યા. અને આ જ વર્ગમૂળ 2 આપણને જોઈતા છે રકમમાં. એ જ તો માંગેલું કે સંખ્યા રેખા પર શું દર્શાવો? વર્ગમૂળમાં 2. હવે આ વર્ગમૂળમાં 2 જોવો આપણને મળી ગયો, પણ આ વર્ગમૂળમાં 2 અન્વેષા આ કાં મળ્યો ખબર? આ વર્ગમૂળમાં 2 એ સંખ્યા રેખા પર નથી, એ અત્યારે કર્ણ પર છે. તો હવે એને કર્ણ પરથી એમ નીચે ઉતારવાનો. શું કરવાનો? નીચે સંખ્યા રેખા પર ઉતારો. આ રેખાખંડ ઓબી ને સંખ્યા રેખા પર ઉતારવાનો. અને એના માટે હવે કોની મદદ લેવાની? પરિકર. પરિકર લેવાનું. પરિકરની સોય બિંદુ O પર અને પેન્સિલની અની બિંદુ B પર મૂકી દીધી. ને હવે આપણે આપવાનો છે એક ચાપ. શું આપવાનો છે? ચાપ. એટલે આ બિંદુ B માંથી આ આપણે આપી દીધો ચાપ. ચાપ આપી દીધો છે. બરાબર? આવી રીતના તમારે ચાપ આપી દેવાનો. હવે આ ચાપ આપી દીધો એટલે અહીંયા પાછું એક બિંદુ આવ્યો. બિંદુ B પછી હવે કયું બિંદુ આવે? C. હવે વાતને સમજો કે આ માપ વર્ગમૂળમાં 2 છે ને, તો એ જ માપ નીચે આવ્યું. એટલે આ O થી તે C સુધીનું માપ બી વર્ગમૂળ 2 જ કહેવાય. એનો મતલબ કે આ બિંદુ C એ સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવે છે. સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવવાના હતા, દર્શાવાઈ ગયા છે. એની સાથે આ દાખલો પૂરો થાય છે. આ દાખલામાં હજી રચનાના મુદ્દા લખવાના બાકી છે. રચના દોરાઈ ગઈ. તમારામાંથી કોઈને આમાં કંઈ તકલીફ હોય તો બોલો. હવે તમારે આ દોરવાનું છે. દોરવા પહેલાં હજી એકવાર સમજાવી દેમ છું. એકવાર કાચી આકૃતિ સમજાવી દેમ છું. બરાબર ધ્યાન આપીને સમજી લેજો. લોચો નહીં મારતા. સૌથી પહેલાં આ ભાગ પાડવાની પ્રક્રિયા કરી નાખવાની. સ્કેલ માપ લઈ લેવાનું. 1 એકમ બરાબર 3. હવે સૌથી પહેલા શું દોરી દેવાનું? સંખ્યા રેખા. સંખ્યા રેખા પર થોડીક જગ્યા છોડીને અહીંયા કયો બિંદુ લેવાનો? O એટલે કઈ સંખ્યા? આ બધું લખતા બી જવાનું. તમારામાંથી અમુક કરે આખું દોરી દે પછી છેલ્લે લખવા બેહે. આવી રીતના નહીં દોરાય. સ્ટેપ ટુ સ્ટેપ જેવું બિંદુ લીધું નામ આપી જ દેવાનું, સંખ્યા લખી જ દેવાની. હવે આરું માપ કેટલું? 1 એકમ એટલે કે 3 સેન્ટીમીટર. ફૂટપટ્ટીની મદદથી 3 સેન્ટીમીટર દૂર બિંદુ A લેવાનું. કેટલું આ માપ? 3. પણ આપણા માટે 1 એકમ એટલે અહીંયા કેટલા લખવાના? 1. હવે કોણ માપક લેવાનું? બિંદુ A પર મૂકીને 90 નો ખૂણો જ્યાં આવે ત્યાં ટપકું અને કિરણ દોરવાનું. શું દોરવાનું? કિરણ. હવે આ જે કિરણ દોર્યું તે કિરણ પર ઊભું માપ કેટલું લેવાનું? 1 કાંઠે તો બિંદુ A થી 1 એકમ એટલે 3 સેન્ટીમીટર છોડીને આ બિંદુ B લીધું. 3 સેન્ટીમીટર એટલે કેટલા એકમ? 1 એકમ. પ્રેમજી, એના પછી O સાથે B ને જોડી દેવાનું. પછી પાયથાગોરસના પ્રમેયથી રફ પાનામાં ગણતરી કરીને OB નું માપ આપણે હોઈધું તે કેટલું આવેલું? વર્ગમૂળ 2. અત્યારે આ બધું તમારે કંઈ લખવાનું નથી. હે, આ રફ કામ છે. આ લખી નહીં નાખતા. અને હવે પરિકર લેવાનું. પરિકરની સોયને કાં મૂકવાની? O પર ને પેન્સિલને B પર ને પછી આપ્યું ચાપ. ને આ બિંદુ C, તો આ વર્ગમૂળમાં 2 બિંદુ C પર ઉતારી દીધો એટલે બિંદુ C છે વર્ગમૂળ 2. ચાલો દોરાશે. શાંતિથી ધ્યાનથી દોરો. પટલી અની જોઈએ બધાની પેન્સિલ. જારું નહીં દોરતા, બિંદુ દોરજો, ચાંદલો નહીં મારતા. સમજ્યા? અમુક જણ તો એવા બિંદુ દોરે સર બિંદુ જોવો એમ લાગવું જોઈએ, ચાંદલો માર્યો એમ લાગવું જોઈએ. આવા બિંદુ નહીં મૂકતા. સમજ્યા? સ્વચ્છ આકૃતિ. કેવી? સ્વચ્છ. ને કાં દોરવાની છે અત્યારે? નોટમાં. સ્માર્ટબુકમાં નહીં દોરી બેઠા, નોટમાં રફ પાનામાં કશે બી દોરો. ચાલુ કરો. ને ની સમજ પડે ને બિંદાસ મને બોલાવી દેજો કે સર મને અહીંયાથી જરાક સમજાવી દઉં. ભાઈ પાછળથી લોચો માર્યો તો મજા નહીં આવે. ભાઈ મારું મગજ છટકે. ચાલો તો દરેક બાળકોની આ જે સંખ્યા રેખા છે તે દોરાઈ ગઈ હોવી જોઈએ. બધાને આવડી જશે. ચાલો હવે રચનાના મુદ્દા આવે છે. શું આવે છે? રચનાના મુદ્દા. હવે આ રચનાના મુદ્દા અમુક સ્કૂલમાં લખાવે છે, અમુકમાં નથી લખાવતા. એટલે મારે તો અહીંયા બધી સ્કૂલવાળા આવે એટલે મારે લખાવી દેવાના. ભાઈ તમને તમારી સ્કૂલમાં લખવા કીધા હોય તો પરીક્ષામાં લખવાના, નહીં લખવા કીધા હોય તો નહીં લખવાના.
બરાબર, પણ અત્યારે ટ્યુશનમાં તો તમારે લખવાના છે. ટ્યુશનમાં બી જ્યારે પરીક્ષા લેવાય ત્યારે લખી નાખવાના. બરાબર, ચાલો તો બધા શીખી લો, રચનાના મુદ્દા લખતા શીખી લો. ચાલો હવે જો અહીંયા હજી એક વસ્તુ શીખવાડી દેમ કે આ ભાગ જો ની પૈરા તમારાથી તો આ નહીં થાય. એટલે સૌથી અગત્યની વસ્તુ છે આ ભાગ પાડવાની પ્રક્રિયા. ભાગ પાડવાની પ્રક્રિયામાં આ રકમ હતી વર્ગમૂળ 2. માની લેવો કે વર્ગમૂળમાં 5 હતે તો હું ભાગ પાડતે. તો મેં તમને કીધું તેમ 5 કરતા નાની ને 5ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની 4. એટલે અહીંયા 4 પહેલા લખી દેવાના અને હવે વિચારવાનું 4માં કેટલા ઉમેરીએ તો 5 આવે 1. અને પછી હવે કહેવાનું કે 4 એટલે કોનો વર્ગ? 2 નો વર્ગ. 1 એટલે કોનો વર્ગ? આરું માપ 2, ઊભું માપ 1. એટલે માની લો કે વર્ગમૂળમાં 5 રકમ હતે ને તો આ બિંદુ એ 1 એકમ નહીં 2 એકમ અંતરે લેવાનું. હવે 1 એકમ એટલે 3 સેન્ટીમીટર લીધેલા તો 2 એકમ એટલે ડબલ 3 દુ 6 તો 6 સેન્ટીમીટરે લેવું પડે. સમજ પડે વાતમાં? હવે માની લેવો કે અહીંયા રકમ હતે વર્ગમૂળમાં 6 તો આ જ રીતે 6 કરતા નાની ને 6 ની નજીકની 4 જ. એટલે 4 વત્તા કેટલા 2. હવે 4 એટલે કોનો વર્ગ? 2 નો. ને 2 એટલે કોનો? 1 નો વર્ગ 2. 1 એકા 2. 2 કોઈનો વર્ગ નથી થતો તો 2 ને તોડો. ની થાય તો તોડો. તો 2 એટલે 1 વત્તા 1 ને હવે થાય ને તો આ 2 નો વર્ગ, આ 1 એટલે 1 નો વર્ગ ને આ 1 એટલે 1 નો વર્ગ. બધે વર્ગ લાગી જાય ત્યાં સુધી તોડવાનું. હવે અહીંયા બધે વર્ગ આવી ગયા જયેશ. ચાલો એટલે હવે આમાં કરવાનું ખબર, આરું માપ 2 પછી આ જે 1 છે ને તે ઊભું માપ અને આ એક પણ ઊભું માપ. એટલે ઊભું માપ અહીંયા 2 વાર લેવાનું. અહીંયા 2 વખત ઊભા કિરણ દોરવા પડે. પહેલું કિરણ બિંદુ એ માંથી દોર્યું, પછી આ ચાપ દોરાઈ ગયા પછી પાછું બિંદુ સી માંથી કિરણ દોરીને એના પર 1 એકમ લેવાનું. જેટલી વખત આ એકરા દેખાય એટલી વખત કિરણ લેવાના. અહીંયા માની લો કે હજી એકરો દેખાતે ને તો હજી અહીંયા એક ચાપ આપીને અહીંયા ચાપ આપીને ત્રીજું કિરણ હો લેવું પડે. આવું હોય ભાઈ, સમજ પડી? પછી બીજી એક વસ્તુ કે તમારી સ્કૂલમાં કદાચ કંઈક અલગ બી કરાવ્યું હોય, એક આના પર જ બીજી આવી રીતના બી દોરાવી હોય એમ ને પછી એમ ચાપ. પરંતુ સૌથી સહેલું આજ પડશે. આવતીકાલે હું તમને વર્ગમૂળમાં 3 વારી કરાવવા. કઈ કરાવવા? વર્ગમૂળમાં 3. અત્યારે રચનાના આ સમજ પડી ગઈ ભાગ પાડતા. બસ હજી આપણે પ્રેક્ટિસ કરવાના જ છે એટલે તમને આવડી જ જશે ભાગ પાડતા. ટેન્શન નહીં લેવાનું, દેવા બાગા બી નહીં મારવાના. ચાલો રચનાના મુદ્દા લખતા શીખીએ. તૈયાર બધા? રચનાના મુદ્દા. ચાલો જે દોર્યું તે લખવાનું, પણ દેશી ભાષામાં નહીં લખવાનું, ગણિતની ભાષામાં. ગણિતના શબ્દ સમજી જા. હવે જોઈએ ગણિતના શબ્દ કેવા આવે. સૌથી પહેલા આપણે આ હું દોર્યું, સંખ્યા રેખા દોરીને હું કર્યું, બિંદુ ઓ લીધું. બિંદુ ઓ એટલે કઈ સંખ્યા? 0. આટલું વાક્ય પહેલા મુદ્દામાં લખી દેવાનું છે. સંખ્યા રેખા દોરી તેના પર કોઈ બિંદુ ઓ લો અથવા તેના પર કોઈ બિંદુ લો, તેને ઓ નામ આપો. બિંદુ ઓ સંખ્યા રેખા પર 0 દર્શાવે છે. આ વાક્ય લખવાનું છે. સંખ્યા રેખા શું કરો? સંખ્યા રેખા દોરી તેના પર એક બિંદુ લો અથવા દર્શાવો. આ બિંદુનું નામ બી આમાં લખી જ કરો. એક બિંદુ ઓ દર્શાવો. બિંદુ ઓ સંખ્યા રેખા પર શું દર્શાવે છે? સંખ્યા રેખા પર 0 દર્શાવે છે. ચાલો આમાં કોઈને કઈ તકલીફ આ પહેલા મુદ્દામાં? કુશ પહેલા મુદ્દામાં તને હું નહીં સમજ પડી? નંબર 2, હવે જો અહીંયા હું દોરતો બીજામ કે આ સંખ્યા રેખા અહીંયા બિંદુ ઓ ને 0. હવે હું કર્યું? બિંદુ એ લીધું. કોના પર લીધું? હે સાચી ધ્યાન આપ. કોના પર લીધું? સંખ્યા રેખા પર. સંખ્યા રેખા પર ક્યાં લીધું? બિંદુ ઓ થી કેટલા અંતરે? 1 એકમ. એટલે અહીંયા બિંદુ એ ને કેટલા એકમ અંતરે? 1. તો હવે વાક્ય હું લખો?
બિંદુ ઓ થી 1 એકમ અંતરે સંખ્યા રેખા પર બિંદુ એ દર્શાવો. બિંદુ ઓ થી કેટલા અંતરે? 1 એકમ અંતરે સંખ્યા રેખા પર બિંદુ એ દર્શાવો. અહીં બિંદુ એ કઈ સંખ્યા દર્શાવે છે? બિંદુ એ 1 દર્શાવે છે. બિંદુ એ સંખ્યા રેખા પર, એવું લખીએ, સંખ્યા રેખા પર 1 દર્શાવે છે. શું દર્શાવે છે? તીર્થ. ચાલો એના પછી નંબર 3. હવે શું કર્યું? હવે શું કર્યું? કિરણ દોર્યું. કિરણ કેટલા ખૂણે? 90 ખૂણે. બરાબર. ચાલો હવે આ 90 ખૂણે જે કિરણ છે તે કિરણ પર બી અહીંયા એક બિંદુ લીધું. કેટલા અંતરે બિંદુ લીધું? 1 એકમ અંતરે. અને કયું બિંદુ લીધું? બિંદુ બી. એટલે હવે લખશો શું? બિંદુ એ માંથી સંખ્યા રેખાને લંબ કિરણ દોરો. 90 એવું બધું નહીં લખવાનું. આ કિરણ સંખ્યા રેખાને લંબ છે. આ શબ્દ લંબ શબ્દ વાપરવાનો. બિંદુ એ માંથી હું દોર્યું? સંખ્યા રેખાને લંબ કિરણ દોરો. પછી આ કિરણ પર હું કર્યું? હવે આ કિરણ પર બિંદુ એ થી 1 એકમ અંતરે કયું બિંદુ લીધું? બિંદુ બી. આ કિરણ પર બિંદુ એ થી કેટલા અંતરે? 1 એકમ અંતરે બિંદુ બી લો અથવા દર્શાવો. પરે સમજ? ચાલો એના પછી હવે આપણે શું કર્યું? નંબર 4. હવે શું કર્યું? શું કર્યું? આ હું કર્યું? હું દોર્યું. હું એ બોલો. કર્ણ નહીં બોલાય હમણાં. હજી કાટકોણ ત્રિકોણ નો કશે ઉલ્લેખ જ નથી થયો. મેં રેખાખંડ દોર્યો અને આ રેખાખંડનું નામ શું છે? ઓબી. રેખાખંડ ઓબી દોરો. અમુક બાળકો આવું લખે, ઓ અને બી ને જોડો. નહીં, આવું નહીં લખવાનું. રેખાખંડ દોર્યો એટલે લખવાનું રેખાખંડ દોરો, જેનું નામ છે ઓબી. રેખાખંડ ઓબી દોરો. હું દોરો? રેખાખંડ ઓબી દોરો. હવે નંબર 5. હવે શું કર્યું આપણે નંબર 5 માં? ઓબી દોરાઈ ગયા પછી તમે કહો કે સર ચાપ માર્યું. ચાપ મારવા પહેલા માપ હોઈધું. કોનું માપ હોઈધું? ઓબી નું. હવે એ માપ કેવી રીતના હોઈધું તેના સ્ટેપ બી બતાવવા પડે. બરાબર જયેશ? કેવી રીતના હોઈધું? પાયથાગોરસના પ્રમેયથી. તો સૌથી પહેલા કયો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ નામ શું છે? ઓ એ બી. કાટકોણ ત્રિકોણ ઓ એ બી માં કયો ખૂણો કાટખૂણો છે? ખૂણો એ. બરાબર 90 ડિગ્રી. જો ખૂણો એ 90 ડિગ્રી હોય તો કયો પ્રમેય લાગે? પાયથાગોરસ. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે દેવ પાયથાગોરસનું પ્રમેય કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ ના વર્ગોનો સરવાળો. કર્ણ કોણ છે? ઓબી. ઓબી નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે ઓએ ને એબી. ઓએ નો વર્ગ વત્તા એબી નો વર્ગ. ચાલો શ્રેય ઓબી શોધવાના છે. ઓએ નું માપ 1, 1 નો વર્ગ. એબી નું માપ 1 નો વર્ગ. ઓબી નો વર્ગ બરાબર ચાલો 1 નો વર્ગ. 1 નો વર્ગ 1 ને 1. જો વર્ગ કરવો હોય તો સામે લાગે વર્ગમૂળ. વર્ગમૂળમાં 2. એટલે આ શોધાઈ ગયું કોનું માપ? ઓબી નું માપ. સમજ પડી જશે બધાને? હવે ઓબી નું માપ શોધાઈ ગયા પછી શું કર્યું તમે? હવે ચાપ માર્યો. ચાપ મારવો હોય ને તો કેન્દ્ર લેવાનું ને ત્રિજ્યા લેવાની. અન્વેષા કોને કેન્દ્ર લીધું? ઓને. કેટલી ત્રિજ્યા લીધી? ઓબી જેટલી. ઓબી ઓથી તે બી જેટલી. ઓને કેન્દ્ર લઈ ઓબી જેટલી ત્રિજ્યા લઈ બિંદુ બી માંથી સંખ્યા રેખા પર ચાપ દોરો. આ ચાપ સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં સી નામ આપો. આ વાક્ય લખવાનું છે જયરાજ. બોલ વાક્ય. ઓને કેન્દ્ર લઈ. ઓને
કેન્દ્ર લઈ ને કેટલી ત્રિજ્યા ઓ થી તે બી સુધી ઓબી જેટલી ત્રિજ્યા લઈ કયા બિંદુમાંથી ચાપ બિંદુ બી માંથી કોના પર ચાપ સંખ્યા રેખા પર બિંદુ બી માંથી સંખ્યા રેખા પર ચાપ દોરો આ ચાપ સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં સાચી શું નામ આપવાનું જ્યાં છેદે ત્યાં સી નામ આપો અને આ બિંદુ સી એટલે કયું બિંદુ કઈ સંખ્યા વર્ગમૂળમાં 2 અને નીચે બિંદુ સી એ સંખ્યા રેખા પર શું દર્શાવે છે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવે છે હવે વર્ગમૂળમાં 2 સંખ્યા રેખા પર આવી ગયા એટલે આ મુદ્દા પૂરા આટલું લખવું પડે જો મુદ્દા લખવા કહી તો ને આવી રીતના લખવું પડે ઓકે થોડા ઘણા શબ્દ એમ તેમ થાય તો વાંધો નહીં આવે શબ્દ બદલવાથી જો મતલબ બદલાઈ ગયો ને હે તો પૈતું આ અમુક જણ ખબર નહીં કેમ વચ્ચે વચ્ચે બગ્ગા મારવા બેસી જાય ધ્યાન આપો નહીં ભાઈ હું વચ્ચે વચ્ચે બગ્ગા માર્યા કરે રમ્યા કરે ફૂટપટ્ટીથી નાનો પોયરો છે छोटा बच्चा है तू है छोटी बच्ची हो क्या है कई दुनिया में खोवाई जाए ध्यान आपो भाई चलो टेट कया स्टेप में नहीं समझ पड़ी आखा में नहीं समझ पड़ी ओके चलो हवे टाइम पती जवा आव्यो छे 5 मिनिट ज छे तो हवे काले वर्गमूळ में 3 करशुं आजे घरेथी तमारी स्मार्टबुक नी अंदर आ वर्गमूळ में 2 करीने आवजो आ मुद्दा अत्यारे लखवा छे के पछी जेरोक्स आपी दीए जेरोक्स घरेथी लखी काढो ने अने घरे हमरो बग्गा नहीं मारता हमरे उठावा नहीं करे मने खबर छे के टाँकी फूल छे पण हजी वार लागे घरे गईने प्रेक्टिस करो भाई आ दौड़वानी केम के आ तमारी स्कूलनी पहली परीक्षा में आ पूछावानुं ज छे केटला मार्क में खबर 4 मार्क में पूछावानुं ज छे मैं तमने कीधुं तेम अमुकनी स्कूल में मुद्दा लखवानुं कहेशे तो अमुकनी स्कूल में नहीं कहेशे तमारी स्कूलना सर टीचर ने पूछी लेजो बराबर घरे गईने शुं करवानुं छे प्रेक्टिस वर्कबुक में पण दोरी काढजो ने लखी काढजो चलो आपणे आवती काले मळीए।